મહત્વના સમાચારની વાત કરીએ. દિલ્હીમાં સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે એક મોટું નિવેદન આપ્યું છે, જેમાં તેઓએ કહ્યું કે દેશ જેવું ઈચ્છે છે તેવું થઈને જ રહેશે. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે ફરી એક વખત સરહદો સુરક્ષિત કરવાની જવાબદારી મારી હોવાનો દાવો કર્યો અને કહ્યું કે દેશ જે ઈચ્છે છે તેવી જ રીતે જવાબ આપવામાં આવશે. દેશ પર જે આંખ ઉઠાવીને જોશે તેમને જડબાતોડ જવાબ આપવાની વાત રાજનાથસિંહ સંરક્ષણ પ્રધાને કરી છે. તો દિલ્હીમાં તેઓએ આ મોટું નિવેદન આપ્યું. નોંધનીય છે કે 12 દિવસ જે હુમલાને વીતી ગયા છે અને ત્યારબાદ સતત પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાની વાત થઈ રહી છે. જે વાતને રિપીટ કરતા સંરક્ષણ પ્રધાને કહ્યું કે સરહદો સુરક્ષિત કરવાની જવાબદારી મારી છે અને તે કરવામાં આવશે. દેશ પર જે પણ લોકો આંખ ઉઠાવીને જોશે તેમને જડબાતોડ જવાબ અપાશે. कि अपनी सेना के साथ मिलकर देश के ऊपर आंख उठाने वालों को मुंहतोड़ जवाब दूं। और आप सभी हमारे प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी को अच्छी तरह जानते हैं। उनकी कार्यशैली से भी अच्छी तरह परिचित हैं, उनकी दृढ़ता से भी अच्छी तरह परिचित हैं। जोखिम उठाने का भाव किस तरीके से उन्होंने सीखा है अपने जिंदगी में, उससे भी आप अच्छी तरह समझते हैं। मैं आपको आश्वस्त करना चाहता हूं कि प्रधानमंत्री मोदी जी के नेतृत्व में जैसा आप चाहते हैं वैसा हो।